જય સિયારામ. આજે આપણે બુલ માર્કેટ અને બેર માર્કેટ એટલે કે તેજી અને મંદી કેવી રીતે થાય છે ભારતીય શેર માર્કેટની અંદર એ આપણે જોઈશું. હવે ભારતીય શેર માર્કેટની અંદર તેજી અને મંદી કેવી રીતે થાય છે તેનો આપણે ઓવરવ્યૂ જોવો છે કે કેવી રીતે થાય છે. તો એના માટે એક આધાર લેવો પડે. અહીં કને મેં આધાર લીધો છે નિફ્ટીનો, એટલે કે ભારતની અંદર ટોપ 50 કંપનીનું જે ઇન્ડેક્સ છે નિફ્ટી, એને આધાર લઈને આપણે આ બેર માર્કેટ અને બુલ માર્કેટ એટલે કે તેજી અને મંદીની ભારતીય શેર માર્કેટની અંદર કેવી રીતે થાય છે તે જોઈશું. અત્યાર સુધીમાં કેવી રીતે થઈ છે તે જોઈશું, જેથી આપણને ખબર પડે કે કેવી રીતે અને શું પ્રભાવ હોય છે. પાછલા 25 વર્ષને આપણે ટ્રેક કરીશું. 1992ની અંદર નિફ્ટી ચાલુ થઈ છે, પરંતુ આપણે ચાલુ કરીશું પાછલા 25 વર્ષની જ વાત કરીશું કે એના અંદર કેવી સ્થિતિ રહી છે. સ્ટોક માર્કેટ જે હોય એવી ઉતાર ચઢાવ એવી રીતે આગળ વધે છે. સ્ટ્રેટ ઉપર એવી રીતે વધતું નથી. એ આપણને ખબર હોવી જોઈએ, જેને વોલેટિલિટી કહેવામાં આવે છે. તો વોલેટિલિટી માર્કેટનું નેચર છે, એટલે કે એનું એક ઇનબિલ્ટ લક્ષણ છે. વર્ષ 2000થી પહેલાં નિફ્ટી 800 પોઈન્ટના સ્તર ઉપર નીચે હતી. અહીંયાથી વધતી આગળ વધી 2000ની સાલ અને ફેબ્રુઆરી મહિનો નિફ્ટીનું લેવલ હતું 1800. ત્યાં તે 800 પોઈન્ટથી વધીને 1800 પોઈન્ટ સુધી પહોંચ્યું, એટલે લગભગ 125% વધારો થયો. ફેબ્રુઆરી 2000ની સાલ 1800નું લેવલ 125%નું રેલી કરી હતી એણે નીચેથી ઉપર. પછી 1800ના પોઈન્ટ સુધી પહોંચ્યા પછી 2001 અને સપ્ટેમ્બરના મહિનાની અંદર 2000 ને ફેબ્રુઆરી મહિનો 1800નું લેવલ ત્યાંથી નીચે પડવાની શરૂઆત થઈ અને 2001 સપ્ટેમ્બર મહિનાની અંદર 900ના લેવલ સુધી પહોંચી ગઈ. એટલે ઉપર ગઈ, પહેલાં નીચેથી પછી ઉપર ગઈ, પછી પાછી નીચે આવી લગભગ 50%. હવે નિફ્ટી જ્યારે 50% ડાઉન થાય ત્યારે કોઈ પણ માર્કેટની હાલત શું હોઈ શકે આપણે વિચારી શકીએ કે ભારતીય જે ઇન્ડિવિજ્યુઅલ પોર્ટફોલિયો લેવલે કેટલું નુકસાન થયું છે, કેટલાય સ્ટોક ઉપરથી નીચે પડ્યા હશે. 50% આપણને ખબર કે 1-2% પડે ત્યારે શું હાલત થાય આપણા પોર્ટફોલિયોની, તો તે 50% નીચે પડ્યું છે ત્યારે શું થયું છે. તો ઉપર ચડ્યું 800 પોઈન્ટથી 1800 પોઈન્ટ સુધી પહોંચ્યું, તો એ બુલ માર્કેટ હતું. તે વખતે ઘણા બધા સ્ટોક ઘણા બધા ટકા વધ્યા છે અને 1800ના લેવલથી 900ના લેવલ સુધી નીચે ડ્રોપ થયું, તો 50% પડ્યું, તો ઘણા બધા શેર બહુ અતિ જોરથી નીચે પડ્યા છે. એ બેર માર્કેટ કહેવાય. હવે 2000ની પહેલાંના સમયથી આપણે જોઈએ તે વખતે લોકો બહુ આવ્યા હશે માર્કેટની અંદર. 1800ના લેવલ ઉપર ખૂબ જ વધુ લોકો હાજર હશે શેર માર્કેટની અંદર ભારતીય. અને જેવું 1800ના લેવલથી 900ના લેવલ સુધી નીચે ડાઉન થઈ નિફ્ટી, ત્યારે લોકો ડર્યા હશે અને એમને વેચવાનું શરૂઆત કરીએ છીએ. 2001 સપ્ટેમ્બર 2001 ને સપ્ટેમ્બર મહિનો 900નું લેવલ, ત્યાંથી નિફ્ટીએ વધવાની શરૂઆત કરી. 2001થી 2, 3, 4, 5, 6, 7 ને 8 આવ્યું ત્યારે 900ના લેવલથી નિફ્ટી 6200 સુધી પહોંચ્યું. એટલે કે કેટલા ટકાનો વધારો થયો? 588% વધારો થયો. અને બુલ રન કહેવાય. આઈકને શેર
ખૂબ વધ્યા હશે, જે ઇન્ડિવિજ્યુઅલ શેર હશે એ બહુ વધ્યા હશે, દરેકના પોર્ટફોલિયો ઉપર ગયા હશે આટલા વર્ષોની અંદર. 2008 જાન્યુઆરી મહિના એ ટોપ બન્યું 6200નું અને અહીંયાથી નીચે પડવાની શરૂઆત થઈ, ડાઉન થવાની શરૂઆત થઈ. એટલે કે જાન્યુઆરી 2008થી કરી અને 2008 ઓક્ટોબરનો મહિનો નિફ્ટી 6200થી 2400ના લેવલ સુધી આવી ગયું. એટલે કે 2400, લગભગ -61%, 61% માઇનસ થયું. એટલે કે 100 રૂપિયા 50 રૂપિયા થઈ ગયા, અડધા થઈ ગયા. આઈકને જે સ્ટોક્સ ઇન્ડિવિજ્યુઅલ લેવલે પોર્ટફોલિયોની અંદર હશે તે એનાથી પણ વધુ ડાઉન થયા હશે. 2008 ઓક્ટોબર મહિનો 2400નું લેવલ નિફ્ટીનું અહીંયાથી છેલ્લે નીચે ગયું એટલે અને પછી વધવાનું ચાલુ થયું. પછી ધીરે ધીરે વધતું 2020 જાન્યુઆરી મહિનો 12000નું લેવલે પહોંચ્યું. અને 2020 અને જાન્યુઆરી મહિનો આપણને ખબર હોય કે 2020ની જાન્યુઆરી મહિનો જે રહ્યો અહીંયા 12000નું લેવલ થયું. એટલે કે 2400થી 12000 લગભગ 400%નો વધારો થયો, 4 ગણું નિફ્ટી થયું. તો ઇન્ડિવિજ્યુઅલ લેવલે સ્ટોક્સ જે હશે એ એનાથી પણ વધુ વધ્યા હશે. 2020 જાન્યુઆરી 12000નું લેવલ, ત્યાંથી 2020 એપ્રિલ એટલે કે કોરોનાનો સમય, કોરોના કાળની અંદર લગભગ 3 મહિનાની અંદર 33% માર્કેટ ડાઉન થઈ ગયું. એટલે કે નિફ્ટી જે રહ્યું એ 12000થી 8000 ઉપર આવી ગયું. એટલે કે 33% ડાઉન થયું, નીચે ગયું. ત્યાં ઇન્ડિવિજ્યુઅલ લેવલે સ્ટોક્સ જે રહ્યા એનાથી પણ વધુ સ્ટ્રીપ કરેક્શન થયા હશે, એટલે કે નીચે ગયા હશે. પોર્ટફોલિયોના લેવલ બહુ નીચે ગયા હશે. મ્યુચ્યુઅલ ફંડની અંદર ઇન્વેસ્ટ કરતા હશે તો પણ એમના જે લેવલ હશે બહુ નીચે ગયા હશે. અને 2020 એપ્રિલ 2020ની અંદર એપ્રિલમાં 8000નું લેવલ ડાઉન એટલે કે લો બતાવ્યું. અહીંયાથી અત્યારે આપણે જોવા જઈએ તો 2025 ચાલી રહ્યું છે, અત્યારે 26000નું લેવલ ચાલી રહ્યું છે. 8000થી 26000 હાલની અંદર આપણે જોઈએ તો 26000નું લેવલ ચાલી રહ્યું છે. એટલે લગભગ 200%નો વધારો આપણે જોઈ રહ્યા છીએ નીચેથી, 200%થી ઉપર. તો આ શું બતાવે છે? તો આ બતાવે છે કે બેર માર્કેટ અને બુલ માર્કેટ. હવે મેં જે આ વાત કરી એની અંદર નીચે અને ઉપર ગયા ત્યારે એક મહત્વની વાત જોવા મળે છે શેર માર્કેટની અંદર. એક નાના કરેક્શનોની વાત તો આપણે કરી જ નથી. એટલે કે 2%, 5%, 10%, 15% એવા કરેક્શનની તો આપણે વાત જ નથી કરી. આ સ્ટ્રીપ કરેક્શનોની વાત કરી છે આપણે એકદમ. પણ સ્ટ્રીપ કરેક્શન લગભગ 50% સુધી જોવા મળ્યા છે. એટલે કે સૌથી મોટા કરેક્શન જોવા જઈએ તો 50%, 60% અને 33% સુધીનું કરેક્શન જોવા મળ્યું છે. અને વધારો આપણે જોઈએ તો લગભગ 125%, 588% અને 400%નો વધારો જોયો છે. ડાઉન એટલે કે નીચેના લેવલથી ઉપરના લેવલને, ઉપરના લેવલથી નીચેના લેવલની આપણે વાત કરી રહ્યા છીએ. તો ઉપરના લેવલ અને નીચેના લેવલની કેમ વાત કરી રહ્યા છીએ આપણે? કેમ કે આપણને ખબર છે કે જ્યારે પીક ઉપર હોય માર્કેટ ત્યારે ખૂબ જ વધારે પાર્ટિસિપેશન હોય લોકોનું. અને લોઅર લેવલ ઉપર હોય જ્યારે લોકો એકદમ ડરી ગયેલા હોય ત્યારે માર્કેટની અંદરથી બહાર નીકળી રહ્યા હોય, નુકસાનની અંદર પણ બહાર નીકળી રહ્યા હોય. તો બુલ માર્કેટ થવાના કારણ જે રહ્યા એ ઇન્વેસ્ટર એટલે કે આરજે રાકેશ ઝુંઝુનવાલા જ્યારે વાત કરી રહ્યા હતા ત્યારે કે કંપનીઓનો નફો કરવાની ક્ષમતા ટોપ ઉપર પહોંચી જાય. એટલે કે બસ હવે આટલો વધારે નફો કરી શકે, આથી વધારે હવે અત્યારે કરી શકે એમ નહીં એવી સ્થિતિ સર્જાય. અથવા એક્સ્ટ્રીમ પાર્ટિસિપેશન થાય એટલે કે ખૂબ જ વધારે લોકો માર્કેટની અંદર પાર્ટિસિપેટ કરવા આવી જાય. બુલ માર્કેટને જોઈને, વધારો જોઈને કે અહીં તો ઝડપથી પૈસા બની રહ્યા છે ત્યારે લોકો આવે છે. આ બે પરિસ્થિતિ થાય ત્યારે બુલ માર્કેટનો ટોપ બને છે અને પછી અહીંયાથી નીચે જાય છે. કારણ કોઈ પણ લે છે, એવી કારણ લે છે અલગથી.
પરંતુ આ બે મુખ્ય કારણે બુલ માર્કેટ એટલે એટલું આપણને જ્યારે બુલ માર્કેટ ચાલતું હોય ને ત્યારે આપણને ખૂબ જ એકદમ ઝડપથી પૈસા બને, અને બેર માર્કેટ ચાલતું હોય ત્યારે એકદમ એટલી જ જોરથી પૈસા આપણા સાફ થઈ જાય માર્કેટની અંદર. એટલે કે બુલ માર્કેટ જ્યારે ચાલતું હોય ત્યારે આપણને એવું લાગે છે કે આ તો ઉપર ને ઉપર જ જતું જશે, અને બેર માર્કેટ ચાલતું હોય ત્યારે આપણને લાગે છે કે માર્કેટ નીચે અને નીચે જતું જશે, પરંતુ બંને સાચું છે નહીં. જવાબ ક્યાંક નીચે જ છે. એટલે કે ઉપર અને નીચે વોલેટિલિટી થાય છે. આ કેવું હતું? BM એટલે કે બસંત મહેશ્વરીનું. હર્ષદ મહેતાએ બુલ માર્કેટ અને બેર માર્કેટની અંદર સ્ટોક્સ કેવી રીતે કામ કરે છે અને આપણે કેવી રીતે વિચારવું જોઈએ એના વિશે વાત થોડીક કરી હતી કે ચીજ વસ્તુઓ, સ્ટોક્સ અને કોમોડિટીઝ એટલે કે ચીજ વસ્તુઓની અંદર ફરક. કોમોડિટીઝનો ભાવ જ્યારે વધે ત્યારે એની માંગ ઘટે, અને સ્ટોક્સનો જો ભાવ વધે તો એની માંગ વધે. એટલે કે જેમ જેમ ભાવ વધતો જાય એમ નવા લેવાવાળા આવી જાય, અને ચીજ વસ્તુઓનો ભાવ જેમ જેમ વધતો જાય એમ એની માંગ ઘટતી જાય. આપણને ખબર હોય કે કોઈ પણ દાખલા તરીકે ટામેટા હોય અથવા ડુંગળી હોય એનો ભાવ વધી જાય તો આપણે ખાવાની ઓછી કરી દઈએ, પરંતુ સ્ટોક્સની અંદર એવું નથી હોતું. સ્ટોક્સનો જેવો ભાવ વધે એવું લોકોને એવું લાગે કે હજી ભાવ વધશે એટલે વધુ ખરીદે એટલે સ્ટોક એનાથી પણ ઉપર જાય. આ જે બે આપણને મુખ્ય વાતો આપણને ખબર હોવી જોઈએ જેથી આપણે ડિસિઝન સારી રીતે લઈ શકીએ. આ વોલેટિલિટીને હેન્ડલ કરવા માટે આપણે વિવિધ રસ્તાઓનો ઉપયોગ કરી શકીએ ઇન્વેસ્ટિંગ કરવા માટે. તો એના અંદર ત્રણ મુખ્ય વાતો જોવા મળે કે એક, આપણે ઇન્ડેક્સની અંદર ઇન્વેસ્ટ કરીએ, એટલે કે નિફ્ટી 50 એવા અલગ અલગ ઇન્ડેક્સ છે જેની અંદર આપણે ઇન્વેસ્ટ કરીએ, જેથી માર્કેટ જેમ જેમ ઉપર જતી જાય, ઉપર નીચે જતી જાય તો આપણને ખબર કે અંતે તો ઉપર તરફ જઈ રહી છે, અને જેટલું નીચે જાય એનાથી વધુ તેજીથી ઉપર જાય એ આપણને ઇન્ડિયન સ્ટોક માર્કેટે બતાવ્યું છે, જે આગળ પણ થશે એવું આપણે વિચારીએ. એટલે આપણે ઇન્વેસ્ટ કરવું જોઈએ ઇન્ડેક્સની અંદર, ETFsની અંદર, અથવા મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર પણ તમે ઇન્વેસ્ટ કરી શકો, જેમણે આ માર્કેટના સાયકલ્સ એટલે કે ઉપર નીચે થવાની રીત જે છે એમણે જોઈ છે, એ હેન્ડલ કરી શકે છે અને પૈસા તમારા અંદર ઇન્વેસ્ટ કરે અને ઘણી બધી કંપનીઓની અંદર ઇન્વેસ્ટ કરે, જેથી આપણા પૈસા એકદમ વાઇપ આઉટ એટલે કે સાફ ના થઈ જાય. ત્રીજું છે આપણે જાતે ઇન્વેસ્ટ કરીએ. તો જાતે ઇન્વેસ્ટ કરવા માટે આપણે ઘણું બધું શીખવું પડે, સમજવું પડે માર્કેટને, અને ઘણું બધું જ્ઞાન મેળવવું પડે, અને એનાથી પણ વધુ મહત્ત્વનું એ અનુભવ મેળવવો પડે. અનુભવ મેળવ્યા પછી આપણે માર્કેટની અંદર ઇન્વેસ્ટ કરવું જોઈએ, અને જો કરો તો ધીમે ધીમે કરવું જોઈએ, થોડું વધારવું જોઈએ. એકદમ ઘણા બધા ઇન્વેસ્ટ કરવા જોઈએ નહીં. કેમ કે આપણે જોયું કે 1800થી 900 50% ઘટી ગયું. હવે 1800ના લેવલ ઉપર આપણે ઇન્વેસ્ટ કર્યું હોય અને પછી 900ના લેવલે આપણે જોઈએ 50% આપણા પૈસા સાફ થઈ જાય તો આપણા પેટનું પાણી હલી જાય અને આપણે માર્કેટની અંદરથી બહાર નીકળી જઈએ. એના પછી 900ના લેવલથી 6200ના લેવલ જે વધ્યું 588%, ત્યાં સુધી આપણે ટકી શકીએ નહીં. બસ આ એ જ કારણ છે. એના કારણે આપણે માર્કેટને હેન્ડલ કરી શકીએ, બુલ માર્કેટ અને બેર માર્કેટને. આટલી આપણે વાત કરી. આ વાત પાછલા 25 વર્ષની છે આગળની. હવે પછી આપણે જોઈશું કે આગળ શું થાય. અને ઇન્ડિયા એટલે કે ભારત એક વિકસતી અર્થવ્યવસ્થા છે, એટલે કે સતત આગળ વધતી રહેશે એવું આપણે માનીએ છીએ, અને આપણા દેશ ઉપર આપણે વિશ્વાસ કરીએ, ઇકોનોમી ઉપર, અને ઇન્વેસ્ટ કરી શકીએ. જય સિયારામ.